સમાચારની શરૂઆત કરીશું। રાજકોટ જિલ્લાના જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં કમલેશભાઈ અરુણભાઈ વાઘેલા નામના યુવકની અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ છરીના આડેધડ ઘા ઝીકીને કરપીણ હત્યા કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર મૃતક યુવક રાત્રે જમતી વખતે ઘરેથી છાશ અને બરફ લેવા માટે બહાર નીકળ્યો હતો। ત્યારે જ ટાંપીને બેઠેલા અજાણ્યા હુમલાખોરોએ તેના પર જીવલેણ હુમલો કરી લોહી લુહાણ હાલતમાં મોતને ઘાટ ઉતારી દીધો હતો। હત્યાની આ સમગ્ર રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। બનાવની જાણ થતાં જ હોસ્પિટલ પરિસરમાં મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાની ગંભીરતાને જોઈ જેતપુર સિટી પોલીસ અને એલસીબી સહિત ઉચ્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જો કે હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે અને અજાણ્યા હત્યારાઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કરાયા છે। તો રાજકોટમાં જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી। કણકિયા પ્લોટ વિસ્તારમાં લોહીયાળ ખેલ ખેલાયો। છાશ બરફ લેવા નીકળેલા યુવક પર હુમલો। હત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। તો આ સાથે અમારા સંવાદદાતા આશીષ મહેતા ફોન લાઈન પર જોડાયા છે। જી આશીષ, રાજકોટમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે, શું છે આ મામલે સમગ્ર વિગત? ચોક્કસથી જણાવતું કે જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં એક યુવકને છરીના ઘા ઝીકીને કરપીણ હત્યા કરવામાં આવી છે। સમગ્ર પંથકમાં છે તે હત્યાનો સચ્ચાર મૃત્યુ જમતી વખતે છાશ અને બરફ લેવા નીકળેલા જે કમલેશ અરુણભાઈ વાઘેલા નામના જે યુવક છે તેમના પર અજાણ્યા શખ્સે જીવલેણ હુમલો કર્યો હતો ને અત્યારે જે તીક્ષ્ણ હથિયાર વડે શરીર વડે આડેધડ ઘા મારી દેતા યુવાન છે તે લોહી લુહાણ હાલતમાં મોતને ઘાટ ઉતાર્યો હતો। ઘટના સ્થળે ચોંકાવનારી ઘટના સીસીટીવી પણ સામે આવ્યો છે અને બનાવની જાણ થતાં જ હોસ્પિટલે મોટી સંખ્યામાં મૃતકના પરિવારો સહિત લોકોના મોટા ટોળા છે તે ઉમટી પડ્યા હતા। જેતપુર સિટી પોલીસ તેમજ એલસીબી પોલીસ ગ્રામ્ય અને સહિતની ટીમે આ ઘટના સ્થળે પહોંચી અને સીસીટીવી ફૂટેજના આધારે હાલ તો તપાસનો ધમધમાટ કર્યો છે તેમજ હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ છે તે હાલ તો અકબંધ છે। પોલીસે અજાણ્યા હત્યાઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે। જી આશીષ, પરિવારજનો કે સ્થાનિકો દ્વારા કોઈ શંકા કે આક્ષેપ કરવામાં આવ્યા છે? ચોક્કસથી જણાવી દો કે હજુ સુધી હત્યારાઓ દ્વારા કોઈ પણ હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ હજી સુધી કોઈ શા કારણે હત્યા કરવામાં આવી તે હજુ સુધી કોઈ સામે આવ્યું નથી। તો જી આશીષ, જેતપુરમાં જે ઘટના બની છે તે બાદ સ્થાનિકોમાં રોષ કે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસથી જણાવી દો કે આ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। હત્યાનો જે ધોળા દહાડે જે હત્યા કરવામાં આવી છે, છરી લઈ અને ઉગ્ર રીતે હત્યા કરવામાં આવી છે તેના લઈને હાલ તો વ્યાપ્યો છે। તો જી આશીષ, પોલીસ તપાસ ક્યાં સુધી પહોંચી છે અને આરોપીને ઝડપી લેવા હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? જી ચોક્કસથી જણાવી દઉં કે હાલ તો એલસીબી તેમજ જેતપુર સિટી સહિતનો જે પોલીસ સ્ટાફ છે તે આ હત્યારાને ઝડપી પાડવા માટે હાલ તો ચક્રો ગતિમાન કર્યા છે। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસનો દોર છે તે લંબાવ્યો છે। તો જી આશીષ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।